મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારમાં નંદુરબાર જિલ્લાની આદિવાસી સમાજની કાઠી હોળીની 1236 વર્ષ જૂની પરંપરા છે। ગઈકાલે નંદુરબાર જિલ્લામાં વર્ષો જૂની પરંપરા મુજબ હોળી દહન કરવામાં આવી। આદિવાસી ઢોલ નગારા વગાડીને હોળી દહન કરવામાં આવી છે। પારંપરિક હોળીની પૂજા માટે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારોમાંથી આદિવાસી મોટી સંખ્યામાં આવે છે। આદિવાસી સમાજમાં હોળી ઉત્સવને સૌથી મહત્વનો માનવામાં આવે છે। નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના કાઠી ગામનો હોલિકા ઉત્સવ જોવા માટે દેશ વિદેશના મહેમાનો આવે છે। हमारा गांव का नाम है सुरगस। हम काठी होली में आए हैं। 1.25 महीना की पालनी करके हम यहाँ होली में आए। हमारे भाईजान कोई बहन बने हैं, कोई मोर्चा बने हैं, तो हमारी मानता है, इसलिए हम हमारे बाप दादा से ये हम सब बनते आए हैं, इसलिए ये परंपरा चालू है हमारे। काठी गांव में पारंपरिक होली रहती है। इधर अक्कलकुवा तालुका और नंदुरबार जिले में से बाहर के लोग आते हैं। 50 से 60 हजार लोग आते हैं और इधर अभी 15 अधिकारी, 180 कर्मचारी और 60 होमगार्ड तैनात किए। सुबह से बंदोबस्त लगा है, कल दोपहर तक रहेगा।